કહેવામાં આવે કે આપણે પશુ ઉનાળામાં ગાભણ હોય ને કેવી કેવી એમાં કાળજી લેવી. તો પશુપાલક મિત્રો આપણું પશુ ગાભણ હોય ત્યારે ઉનાળાનો સમયગાળો તાપમાન ખૂબ વધી રહ્યું છે. તો વૃક્ષ આપણે ઝાડવા વૃક્ષ હોય એની નીચે બાંધો તો બહુ સારું રહેશે, તડકો ઓછો લાગશે. અને એવું કાંઈ નથી વૃક્ષ હોય કે ન હોય, પણ આપણે પતરા નીચે બાંધતા હોય તો દિવસમાં 3 વાર આપણે ધમારવાથી આપણું પશુને દૂધણા હોય ને દૂધ નથી ઘટતું, કાયમ માટે બન્યું રહેશે, દૂધ આવતું હોય. અને આપણા ગાભણ પશુ હોય તેને ગરમી ઓછી લાગશે. આવું દિવસમાં 3 વાર કમસે કમ પાણી રેડવું જોવા માટે તો આપણા પશુને છે ને જે દૂધમાં ઉનાળામાં કે ને પશુપાલક મિત્રો એમ કે ઉનાળામાં દૂધ ઘટી જાય. દૂધ ઘટવાનો પ્રશ્ન એવો હોય છે કે વધારે તાપમાન હોય છે, ગરમી લાગતી હોય, તો આવું આપણે થોડુંક ઠંડક રહે એના માટે આપણે કરવી. અમુક મોટા તબેલા હોય એમાં હોય છે ફુવારા પદ્ધતિ મૂકેલી હોય છે. આપણે એવું નથી કે સામાન્ય પશુપાલક જોઈએ તો આપણે તો સામાન્ય હોય તો આપણે કુંડી હોય અથવા ત્યાં પાવા માટે 2-4 ડબલા માથે ઠલવી દેવી, એટલે દિવસમાં 3 વાર આમ તડકામાં કરશો ને તો દૂધ બન્યું રહેશે. પછી ગાભણ પશુ હોય તેના માટે સારું રહેશે. અને હાલમાં પશુપાલક મિત્રો એવો સવાલ છે કે પશુ ગાભણ હોય ને તો 4-5 મહિને તરવાઈ જાય છે. આવા પ્રશ્નો ઘણા બને છે. એ બનવાનું કારણ એ છે કે આપણા પશુને ખોરાક કેવો આપવી છે, કેવો ખોરાક દેવો જોઈએ. તો એના માટે મિત્રો આપણે 9 થી 10 મહિના થાય ને એટલે ઘઉંનું ભડકું પલાળીને દેશો ને તો જે ગરમી છે ને એ ગરમી દૂર થઈ જાય છે અને સારું રહેશે ગાભણ પશુ માટે. અને મિત્રો બીજો પ્રશ્ન એવો છે કે એવું કાંઈ નથી કે આપણી પાસે વાડી છે, વૃક્ષ નથી, પતરા છે, કોઈ પણ સામાન્ય રીતે મેં તમને કીધું એમ દિવસમાં 3-4 વાર જમારશો ને તો બહુ ઉનાળામાં બહુ ફાયદો રહેશે દૂધ માટે. તો મિત્ર આ વિડીયો કેવો લાગ્યો? જો સારો લાગે તો લાઈક કરજો, કોમેન્ટ કરજો, બીજા પશુપાલક સુધી શેર કરજો. અને જો તમારે કોઈને આવા પશુ જે ગાભણ પશુ તરવાઈ ગયા હોય ને તો કોમેન્ટ કરજો મિત્રો, કેના કારણે અમારા પશુને તરવાઈ ગયો એટલે ખેલ ચાલુ છે. તો અમે બીજા પશુપાલક સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશું. ધન્યવાદ.